નમસ્કાર દર્શક મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા પંડ્યા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા સાથે અડચણોને સર કરનાર હિંમતવાન લોકોની વાતો કે પછી ઉજાગર કરતો આપણી સંસ્કૃતિ સાથેનો નાતો, ગુજરાતમાં થઈ રહેલ વિકાસની ઘટનાઓથી આપણને અવગત કરાવતો આ સઘળી સકારાત્મક વાતો લઈને આવતો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત. ચાલો ગુડ ન્યૂઝ ગુજરાતની આપણી આજની આ સફર શરૂ કરીએ. પછી શામળાજી બોલ્યા, તુને સાંભળે રે, હાજી નાનપણનો ને મુને કેમ વિસરે રે. કૃષ્ણ અને સુદામાના પુનઃ મિલનની વાતો કોણે નહીં સાંભળી હોય. આવી જ પુનઃ મિલનની ધન્યતાની ક્ષણો ફરી સર્જાઈ જ્યારે દ્વારકા અને બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ થકી મિલાપ થયો. ગજબની આર્કિટેક્ચરલ અજાયબી સમો આ બ્રિજ છે સુદર્શન સેતુ. ભારતનો સૌથી લાંબો 900 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ કેબલ સ્ટેડ બ્રિજ અને સાથે જ ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડતો હજારો શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થાનો બ્રિજ. सबसे लंबा इस लिहाज से क्योंकि 900 मीटर का हिस्सा जो केबल है उस पर ब्रिज का टिका हुआ है. दूसरी सबसे बड़ी बात है कि पहले जो लोग भेट द्वारका आते थे ओखा से, तो उनको समुद्र के रास्ते ही आना पड़ता था. नाव से वो यहाँ पर पहुँचते थे और मौसम की खराबी के कारण उनको तमाम दिक्कतों का सामना करना पड़ता था. भगवान के दर्शन नहीं हो पाते थे क्योंकि जब मौसम खराब होता था तो नाव नहीं चलती थी. इसके साथ साथ ही जो भेट द्वारका में जो लोग रहते थे उन्हें भी तमाम तरह की दिक्कतों का सामना करना पड़ता था. मेडिकल अगर उनको कोई सुविधा की ज़रूरत होती थी तो मौसम अगर ख़राब है उस समय उनको मेडिकल की सुविधा नहीं मिल पाती थी. इसी वजह से प्रधानमंत्री से यहाँ के लोगों ने ये मांग की थी कि एक ब्रिज बनना चाहिए जो ओखा से भेट द्वारका को जोड़े. अब ये ब्रिज बनकर तैयार हो गया. 2016માં આ બ્રિજ નિર્માણની મંજૂરી અપાઈ અને 2017માં 7 ઓક્ટોબરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેનું ખાતમુહૂર્ત કર્યું. આજે ભક્ત અને ભગવાનને એક તાંતણે બાંધતો આ બ્રિજ નિર્માણ થઈને તૈયાર છે, જે 30 થી 40 મિનિટની બોટ મુસાફરીનો સમય બચાવશે. 4 लेन सिग्नेचर ब्रिज જે 900 મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટેડ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર. ઓખા સાઇડ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટર. બેટ સાઇડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ. રાહદારીઓ માટે વ્યુઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટર હશે પણ પસાર થઈ શકાશે. રાહદારીઓ માટે, યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ ત્યાં રાખવામાં આવી. ब्रिज की खासियत ये है कि अगर आप देखें तो 2 किलोमीटर से ज़्यादा लंबा ये ब्रिज है और इसके साथ साथ ही ब्रिज के दोनों तरफ सोलर पैनल लगाए गए हैं ताकि जो लाइट यहाँ से जनरेट होगी उस लाइट को ब्रिज पर लाइट दी जा सके और इसके अलावा ब्रिज के आसपास के जो इलाके हैं वहाँ पर भी जो लाइट है उसकी सप्लाई की जा सके. तो इस लिहाज से इसका जो डिज़ाइन है वो काफ़ी अत्याधुनिक बनाया गया है. और सबसे खास बात यह है कि जो लाखों की संख्या में जो श्रद्धालु, करीब 65 लाख के करीब जो श्रद्धालु हैं वो भेट द्वारका दर्शन करने, भगवान श्री कृष्ण के दर्शन करने आते थे, उनको अब किसी भी तरह की परेशानी नहीं होगी. एक साइड से आने जाने का रास्ता, तीनों ओर से पानी से घिरा हुआ ये विस्तार है. एक समय ऐसा था कि इस गांव में बिजली का प्रॉब्लम रहता था, इस गांव में पानी का प्रॉब्लम रहता था. कोई इमरजेंसी केस आवे तो अगर मौसम खराब रहेगा, नाव का सेवा बरोबर टाइम पे नहीं मिलेगा तो जान का भी खतरा बनता रहेगा. अभी यहाँ पे बेट द्वारका के लोग बाहरी दुनिया से कनेक्ट कर रहे हैं. अभी हमारा बेट द्वारका को आइलैंड टापू नहीं रहेगा, वो भी आज विकसित भारत की ओर से एक कदम पे कदम मिला के आगे बढ़ेगा. દેશ અને ગુજરાતનો આ ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુ આજ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જન સમર્પિત થયો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે દ્વારકાથી રાજુ રૂપારેલિયાનો રિપોર્ટ.
વડનગર ઇતિહાસના પાનાઓમાં સમેટાઈને બેઠેલું ભવિષ્યનું નજરાણું. વડનગર એક એવું શહેર જેની પોતાની આગવી ઓળખ છે. એક એવું શહેર જે વર્ષોથી આપણી સંસ્કૃતિ અને વિરાસતને ગરભાઈને બેઠું છે. ત્યાં મળેલા મિલેટના અવશેષ આપણા દીર્ઘ ઇતિહાસનો પરિચય કરાવે છે. ચાલો જઈએ આ ઐતિહાસિક નગર વડનગરની સફર પર. ગુજરાતનું વડનગર શહેર કોઈ ટાઈમ મશીનથી કમ નથી. તે પુરાવો છે ભારતના ગૌરવશાળી ઇતિહાસનો. જમીનના ઊંડાણમાં દબાયેલ રહસ્ય આપણા સ્થાપત્ય, સંસ્કૃતિ અને નિરંતરતાને જે આગળ વધારે છે તે વડનગર. આપે ઘણીવાર ભારતના પ્રાચીન શહેરોના ઇતિહાસને વાંચ્યો હશે, સમજ્યો હશે, પણ શું આપે જાણો છો કે કોઈ પણ શહેરનો ઇતિહાસ એની ખાનપાન અને પાકથી જોડાયેલો હોય છે? तो कोशिश करते कम से कम 250 या 300 केजी के आसपास का मिट्टी इकट्ठा करें, ऐसे जगह से करें कि जिसमें हमें बोटेनिकल रिमेन्स यानी उन्होंने जो खानपान किया है उसके रिमेन्स अवशेष, बट बोटेनिकल रिमेन्स तो इतना सर्वाइव नहीं कर पाएंगे, बट जो यानी प्रोसेस में जो जल जाते हैं कभी कभी उसमें, तो अनाज के दाने हमें एक मेथड बना हुआ है, उसको उस मिट्टी को हम लोग पानी में छानते हैं और उस रिमेन्स को हम लोग ढूंढते हैं, और उस रिमेन का स्टडी जो आर्कियोबॉटनिस्ट होते हैं या लैब में उसे देखा जाता है कि किस तरह के अनाज उस समय अस्तित्व में थे, और उसके एक अनाज के अस्तित्व के बेस पे हमें पता चलता है कि उस समय का एनवायरनमेंट क्या रहा है. अंधकार युग जो बोल रहे थे, अंधकार युग मतलब हमको पता नहीं था, ब्लैक एरा बोलते थे, जिसका हमको कुछ समझ में ही नहीं, गुजरात के अंदर इसका कोई एविडेंसेस नहीं मिलता था. मीन्स 500 BC से लेकर के गायकवाड़ एरा तक, जिसमें सभी सोलंकी पीरियड, सब पीरियड इकट्ठा करके पूरी हिस्ट्री वहाँ साइंटिफिकली उसको एक्सकेवेट की गई. मिलेट और अदर जो कुछ ग्रेन्स वहाँ मिले थे उसके आधार पर पूरे जो पिछले 2500 साल के अंदर मीडिएवल वार्म पीरियड और लिटल आइस एज जो जहाँ जहाँ आया वो पूरे वर्ल्ड में मतलब ग्लोबल क्लाइमेटिक कंडीशंस जो चेंज होती रही है वो यहाँ डिपिक्ट होती है हर जगह, और उसका एविडेंसेस मिला है. सिर्फ ये ग्रेन्स के आधार पर हम ये ग्लोबल क्लाइमेटिक कंडीशन को और गुजरात के मतलब दैट मीन्स वेस्टर्न इंडिया का पूरा क्लाइमेट चेंज और सभ्यता की इवोल्यूशंस वो कैसे हुई वो पूरी तवारीख हमको वडनगर साइट से मिलती है. આજથી 2000 વર્ષ પહેલા વડનગરના રહેવાસીઓની ખાનપાનની આદત કેવી હશે? આજથી 1000 વર્ષ પહેલા અથવા સોલંકી કાળમાં ચોખાના 85% પુરાવા મળ્યા છે. તો ત્યારબાદ સલ્તનત અને મુગલ કાળમાં મોટા અનાજ એટલે કે મિલેટ સાથે તે બદલાય છે. अभी हमको जो मिलेट्स मिलते हैं वहाँ पे लेट फेज में, जहाँ लिटिल आइस एज आता है, जहाँ ड्राई फेज आता है 300 AD से 1850 AD में करीब 5 लाख ग्रेन्स हमको मिलेट्स के मिलते हैं ऑल ऑफ सडन. उससे पहले नहीं मिलते हैं. उससे पहले अगर हम देखें तो हमको पल्सेस, व्हीट्स एंड बार्ले ये सब मिलते हैं, राइस भी मिलता है कंटिन्यूशन में. अगर आप लेट फेज है, एक्चुअली में जो लेट फेज है वो मुगल सुल्तानेट एंड सोलंकी गायकवाड़ पीरियड के बीच में आता है. इस पीरियड में पूरा डोमिनेंस हो जाता है मिलेट्स का. तो इसीलिए हमने कहा कि जो ड्राई फेज है ना, ड्राई फेज पर मिलेट की डोमिनेंस क्यों बढ़ गई, क्योंकि वहाँ पानी की कमी थी. लोगों को अपना जीना, अपने एग्जिस्टेंस के लिए उनको मिलेट्स पे डिपेंडेंट होना पड़ा. अब हमारे लिए बड़ा आश्चर्य का विषय है, क्योंकि हमने गुजरात में देखा है कि बारिश का प्रमाण बहुत कम है, चावल कैसे स्टेबल फूड होता है, बट आर्कियोलॉजिकल एविडेंस ये कह रहा है कि चावल, राइस, देवर द राइस ईटर, राइस के प्रमाण हमारे पास है. परंतु इसमें हमने बदलाव देखा है 13वीं शताब्दी के बाद. 13वीं शताब्दी के बाद अगर आप क्लाइमेटिक चेंज को, जलवायु परिवर्तन को देखें, एक्सट्रीम एरिडिटी है, मानसून बहुत ही कम है, उसमें राइस तो ग्रो हो ही नहीं सकता है.
तो जलवायु परिवर्तन के कारण इन्होंने एक नया एग्रीकल्चर क्रॉप उन्होंने अपनाया है। पहले भी था वो क्रॉप, पर उनकी संख्या हमें ज़्यादा नहीं मिलती है अगर देखा जाए। बट ये ड्रॉट रेजिस्टेंट क्रॉप इनके लिए एक महत्वपूर्ण क्रॉप हुआ है और कंप्लीटली हमें इसी तरह के खेती के अनुमान मिलते हैं आर्कियोलॉजिकल एविडेंस में। વડનગરમાં આબોહવા પરિવર્તને લોકોને બદલાવ સાથે જીવતા શીખવ્યું. વધુ પાણીમાં ઉગતા ચોખાથી લઈ ઓછા પાણીમાં ઉગવાવાળા મિલેટ સુધી પહોંચાડ્યા, જે વડનગરને નિરંતરતાનું પ્રમાણ આપે છે. ग्रेन सीड्स ये फेज 1 के हैं, ये रोमन वॉर्म पीरियड के हैं, जिसमें आपको वीट, बार्ले, राइस और सारी क्रॉप्स दिखाई देगी। मिलेट्स भी वहाँ पे एग्जिस्ट करते हैं, बट दे आर इन वेरी लो परसेंटेज, है ना। अच्छा, उसके बाद जो है आप जब आते हैं फेज़ 2 में, जो मेडिवल वॉर्म फेज़ है, उसमें भी आपको पूरे क्रॉस मिलती हैं, इसी का कंटिन्यूएशन, बट इनका डोमिनेंस बढ़ जाता है। लेटर फेज़ जो हम लोग LIA वाला फेज़ कह रहे हैं, जहाँ पे एडेप्टेशन हुआ है, क्लाइमेट चेंज हुई, ड्राई क्लाइमेट आया, वहाँ ऑल ऑफ सडन पूरा आपका मिलेट्स बढ़ जाते हैं, मतलब 5 लाख मिलेट्स हो जाते हैं। और वीट, बार्ले, ग्रेन जो हैं वो नंबर्स में रहते हैं, मतलब बिलो 10 और 20 के अराउंड में, जहाँ यहाँ की परसेंटेज सबसे ज़्यादा रहती है। इसीलिए हम लोगों ने कहा कि क्लाइमेट एज पर क्लाइमेटिक कंडीशंस वो लोग ने अपने आप को परिवर्तित किया। શું ગજબનો જુસ્સો અને જોમ છે વડનગર અને અહીંના લોકોમાં. હાર ન માનવાનો જુસ્સો. ઇતિહાસમાં આજ સુધી બદલાયેલી દરેક પરિસ્થિતિમાં ખુદને ટકાવી રાખવાનો હૌસલો હતો, છે અને રહેશે વડનગરના કાલ, આજ અને કાલમાં. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. મિત્રો, દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે તેમને સમાન તક અને અધિકાર આપવા માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. આવા જ એક પ્રયાસરૂપ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તારીખ 16 થી 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો છે દિવ્ય કલા મેળો, જ્યાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી દિવ્યાંગજનો આવીને પોતાની કલા કારીગરી પ્રદર્શિત કરી રહ્યા છે. પોતે બનાવેલો સામાન અને અન્ય વસ્તુઓ વેચાણ અને પ્રદર્શન માટે લઈને આવ્યા છે. તો ચાલો મુલાકાત લઈએ આ મેળાની. દિવ્યાંગ લોકો આપણા સમાજનો જ એક ભાગ છે. અન્ય લોકોની જેમ તેના પણ ઘણા સપના છે, જેને સાકાર કરવા તે સખત મહેનત કરે છે અને તેની કુશળતા રજૂ કરે છે. અજય કુમાર, જેમને પેઇન્ટિંગનો ખૂબ જ શોખ છે, તેઓ બોલી શકતા નથી, પણ તેમના વિચારો કાગળ પર કેવી રીતે ઉતારવા તેઓ તે બખૂબી જાણે છે. मैं गीतू गर्ग हूँ, ये मेरे हस्बैंड हैं अजय कुमार गर्ग, मूक बधिर हैं, लेकिन बहुत अच्छी मिनीचर पेंटिंग बनाते हैं। यहाँ पर लोग आ रहे हैं और इनकी कला को बहुत अप्रिशिएट कर रहे हैं, तो जिससे मतलब लोग आ रहे हैं, अप्रिशिएट कर रहे हैं, कुछ सेल भी हो रही है हमारी, तो इससे ये बहुत उत्साहित होते हैं, इनको काफ़ी मतलब मोटिवेट होते हैं ये। लेकिन जो मोदी जी ने, हमारी भारत सरकार ने जो ये योजना चलाई है दिव्यांगों को आगे ले जाना, उनको ये प्लेटफार्म देना कि वो मतलब अपनी कला को खुद आके यहाँ पे प्रदर्शित कर सकते हैं, सेल कर सकते हैं, पैसा कमा सकते हैं, ये मतलब उनके लिए, सारे जो दिव्यांग जन हैं उनके लिए बहुत सराहनीय काम है ये मेरे हस्बैंड की ये सारी कलाकृतियाँ हैं। ये देखिए, ये इनको अपने डॉक्टर APJ अब्दुल कलाम से नेशनल अवार्ड मिला हुआ है और ये काफ़ी सारे अवार्ड इनको दिए गए हैं हमारे भारत सरकार के द्वारा। और अभी हाल ही में इनको मेरिट सर्टिफिकेट से सम्मानित किया गया है कि हमारे जयपुर में एक इवेंट था जिसमें मैडम स्मृति ईरानी जी आई थी और उनको हमने एक पेंटिंग गिफ्ट की थी, और वो पेंटिंग ले जाके उन्होंने हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को दी और उन्होंने एक प्रशंसनीय लेटर हमारे मतलब मेरे हस्बैंड के लिए भेजा और उसमें उनका धन्यवाद किया। तो इनको इतना प्रोत्साहन मिला, इसके लिए मोदी जी का, हमारी भारत सरकार का बहुत बहुत धन्यवाद है। और इन्हीं लोगों से और भी सब दिव्यांगजन जो हैं उनको भी काफ़ी मोटिवेशन मिलती है इनको देख देख के कि भाई जब ये कर सकते हैं तो हम क्यों नहीं कर सकते। ભારત સરકાર સમાજના આ દિવ્યાંગ વર્ગને આર્થિક અને સામાજિક રીતે મજબૂત કરવા માટે સતત કાર્ય કરી રહી છે અને તેમાંનું જ એક દિવ્ય કલા મેળાનું સંગઠન. इस मेला में विभिन्न राज्यों से करीब 84 दिव्यांगजन अपना सामान लेके
यहाँ पे प्रदर्शन कर रहे हैं। ये दिव्यांगजनों के लिए एक मार्केट प्रोवाइड करने के लिए एक बड़े लेवल का प्लेटफॉर्म है। इस तरह की दिव्य कला मेला अलग अलग राज्यों में आयोजित हो चुकी है। इस मेला के दौरान अब तक करीब 40 लाख की सेल्स दिव्यांगजनों ने कर चुके हैं और आने वाले समय में भी ये सेल्स और बढ़ेगा। मैं बधाई देना चाहूँगा हमारे दिव्यांग भाई बहनों के लिए जो गुजरात की लोगों ने, अहमदाबाद के लोगों ने इतने एनकरेजमेंट दिया है ताकि उन लोगों को हौसला अफजाई हो और वो इस काम में और बढ़ चढ़ कर काम कर पाए। तो ये तो उनका एक स्वरोजगार का एक व्यवस्था है, लेकिन हमने 19 तारीख को भी एक स्वरोजगार के अलावा रोजगार मेला भी किया था, जिसमें करीब 26 दिव्यांग जनों के लिए ये रोजगार का व्यवस्था हुई है। एम्प्लॉयर्स आए थे और एम्प्लॉयर्स के साथ उन्होंने इंटरव्यू लिए और जिन लोगों को उन्होंने सही पाया रोजगार के लिए करीब 26 लोगों को उन्होंने ऑर्डर दिया है, ઓફર લેટર દિયા है ઇનફેક્ટ। હું જે કામ કરું છું તે ડ્રેસ મટીરિયલ્સ છે, કુર્તીઝ છે, એટલે વુમન્સ વેરમાં હું ડીલ કરું છું અને મેં દિવ્યકલા મેળાના બીજા બી અનેક પાર્ટિસિપેટ થયેલી છું, જેમ કે ભોપાલ છે, ચેન્નઈ છે, બેંગ્લોરમાં, અને મને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે। આ સરકારની બહુ સારી પહેલ છે, ભારત સરકારની, અને આ જે મેળા છે દિવ્યાંગો માટે બહુ સારી વસ્તુ છે। આની માટે ખૂબ સારું સેલ થાય છે અહીંયા। जो मेरे जैसे जो दिव्यांग लोग हैं, जो जिनके पास टैलेंट है कुछ करने का, वो भी इसमें पार्टिसिपेट कर सकते हैं। उसमें से उनको रोज़गार मिलेगा। जहाँ कि ये पेंटिंग एग्जीबिशन होता है या कोई हस्तकला होता है, या पेंटिंग एग्जीबिशन करने के बाद जो लोग अपने पेंटिंग या हस्तकला देखने आते हैं तो एक वो परचेस करते हैं। वो परचेस करने के बाद जो अपने को पैसा मिलता है वो अपना प्रॉफिट होता है और वो अपने को रोजगार मिल जाता है उससे। દિવ્યાંગજન એ પડકારોથી ભરેલા જીવનમાં ક્યારેય હાર ન માનવાનું એક ઉદાહરણ છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે શ્વેતા યાદવનો રિપોર્ટ। खेल खेल खेल, हेड हो या टेल, आज तू जीतेगा ये खेल। यही समय है, सही समय है, हाथों में तेरे विजय है। નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટના આ ગીત સાથે ભારતના લગભગ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કિશોર અને કિશોરીઓ 3 દિવસ માટે અમદાવાદના મહેમાન બન્યા હતા। આ ખેલોમાં બેસ્ટ પરફોર્મન્સ આપીને ગુજરાતના ઘણા ખેલાડીઓએ મેડલ જીતીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે। ભારતને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ અપાવે એવા ખેલાડી અહીં જ ક્યાંક કોઈક ગેમ્સમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યા હશે, કેમ કે નીરજ ચોપરા જેવા ખેલાડીઓ પણ નિડજેમ થકી જ મળ્યા છે। फिटनेस स्पोर्ट्स जो है वो भी एक सब्जेक्ट है। जैसे कोई बच्चा जो है किसी ने इंजीनियर बनना है या डॉक्टर बनना है तो उसको प्लस 12 क्लास तक पढ़नी पड़ती है, फिर जाके वो अपनी फील्ड चूज करता है कि मुझे इस फील्ड में जाना है। तो ऐसे ही ये जो कॉम्पिटिशन्स हैं ये उसकी डेवलपमेंट के लिए हैं, ताकि वो जब कल को जब वो मैच्योर एथलीट में कन्वर्ट हो, एलीट एथलीट में कन्वर्ट हो, तो उसके पास एक्सपीरियंस भी हो और वो क्योंकि एकदम से कोई सडन कोई चीज़ नहीं होती है ना, तो ये जो एक्सपीरियंस उसको यहाँ पे आएगा वो नेचुरली डेफिनेटली वो चीज़ वहाँ पे मदद करेगी उसको। जो टेक्निकल इवेंट्स हैं, एथलेटिक्स के जो इवेंट हैं, उसमें जब आपने अगर सच वर्ल्ड क्लास एथलीट लेवल पे परफॉर्म करना है तो मिनिमम आपके पास 100 कॉम्पिटिशन्स का एक्सपीरियंस होना चाहिए। देन ओनली जो है आपकी जो परफॉर्मेंस जो है वो ट्रेनिंग में और कंपटीशन में इक्वल लेवल पे आ जाएगी। अदरवाइज क्या होता है, कंपटीशन में लोग उतना अच्छा नहीं कर पाते जितना ट्रेनिंग में कर रहे होते हैं। પૂરા ભારતમાંથી 615 થી વધારે ડિસ્ટ્રિક્ટમાંથી અંડર 14 અને અંડર 16 ના એથ્લીટ્સ અહીંયા પર ઉપસ્થિત છે અને પૂરા ભારતમાંથી અહીંયા 5500 થી વધારે જુનિયર એથ્લીટ્સ અત્યારે પોતાનું ટેલેન્ટ બતાવવા માટે, ટેલેન્ટ આઈડેન્ટિફાઈ કરવા માટે અહીંયા पे ઉપસ્થિત છે। આ રમતોત્સવમાં ગુજરાતને અલગ અલગ ગેમ્સમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ મળી કુલ 7 મેડલ મળ્યા છે। જે મુજબ નિડજેમમાં ગુજરાતને ચોથું સ્થાન પ્રાપ્ત થયું છે।
2019માંથી મેં DLSSનું જોઈન કર્યું એન્ડ ત્યાંથી મારા કોચ કૌશિક સર એન્ડ મનીષ સર મને હાઈ જમ્પ શીખવાડ્યું એન્ડ 3 યર મેં એના જોડે રહી અને પછી મારું એકેડમીમાં સિલેક્શન થયું અને મેં અત્યારે સતીશ સર પાસે ટ્રેનિંગ લઉં છું. સવારે ગ્રાઉન્ડ પછી સ્કૂલે જાઉં છું, એજ્યુકેશન ઇઝ મસ્ટ. પછી સાંજના પ્રેક્ટિસ કરીને પછી અમે સારો રેસ્ટ કરવા માટે અમે વહેલા સૂઈ જઈએ, એટલે એ બધી કોમ્પ્રોમાઇઝ ઘણું કરવું પડ્યું, સેક્રિફાઈસ ઘણું કરવું પડ્યું અને ગોલ્ડ મેડલ આવ્યો એટલે હવે બહુ સારું લાગે છે. જેવલિનમાં તો આગળ મેં ફ્યુચરનું વિચાર્યું છે કે ઓલિમ્પિકમાં ઓફકોર્સ ગોલ્ડ આવવો છે અને ગુજરાતમાં થાય છે એ ઓલિમ્પિકને ટાર્ગેટ રાખું છું. બાકી તો આગળના ઓલિમ્પિક્સ વગેરે, એશિયન ગેમ્સ, યુથ ગેમ્સ બધા ટાર્ગેટ રાખેલા છે. ગુજરાત અમરેલીથી આવું છું. હાલમાં યોજાયેલ મિર્જામાં મારે ગોલ્ડ મેડલ આવેલ છે, જે મારી ઇવેન્ટ 60 મીટર છે. ગ્રાસરૂટનું સિલેક્શન છે એના માટે આજે આ સ્પર્ધાનું આયોજન થયેલું હતું અને મને પોતાને એવી ખાતરી છે કે આમાં આજે જે ગુજરાતના ખેલાડીઓની જે મેડલ મળ્યા છે અને આવનારા દિવસોમાં પણ હજુ વધારે ખેલાડી ભાઈઓ બહેનો આવા રાષ્ટ્રીય કક્ષામાં ભાગ લેશે. નીટ જેમના આ પ્રોગ્રામ બાદ જે ટેલેન્ટ આઈડેન્ટિફાઈ પોતપોતાના ઇવેન્ટમાં કરવામાં આવશે, દરેક સ્ટેટ, દરેક ડિસ્ટ્રિક્ટ પોતપોતાના રાજ્યને એ ખેલાડીઓની યાદી આપશે. એના આધારે ઝોનલ એકેડેમીઝ જે એથ્લેટિક્સની ચાલે છે એની અંદર એ લોકોને ટ્રેનિંગ કેમ્પ્સ લગાડવામાં આવશે. સેમ એઝ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અંદર આવતા ગુજરાતના જેટલા ખેલાડીઓ આમાં ભાગ લઈ રહ્યા છે એ પોતપોતાના ટેલેન્ટને આઈડેન્ટિફાઈ થઈ ગયા પછી એ લોકોને પોતપોતાની એકેડેમીઝમાં કે રનિંગ, જમ્પિંગ અને થ્રોઈંગ 3 ઇવેન્ટની અંદર એ લોકોને સારામાં સારું એક્સપર્ટીઝ કોચિંગ મળે અને એક્સપર્ટ કોચિસ જે દેશ અને વિદેશથી પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આંગણે આવી રહ્યા છે. ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ સારું પ્રદર્શન આપી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ રમતોત્સવ દ્વારા ટેલેન્ટ શોધી તાલીમ આપવામાં આવે છે. સારી પ્રતિભા ધરાવતા કે જેઓ આગળ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ બનવાની સંભાવના ધરાવે છે તેવા ખેલાડીઓને DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન આપવામાં આવે છે. હાલ ગુજરાતમાં 5000 જેટલા વિદ્યાર્થીઓ DLSS યોજનાના લાભાર્થીઓ છે, જેમાં તેમના શિક્ષણ અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ સ્તરીય તાલીમ આપવાના સરકારશ્રી દ્વારા નવા અભિગમોથી નવી આધુનિક સુવિધા સંપન્ન શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવામાં આવે છે. નિષ્ણાંતો કોચની નિમણૂક કરવામાં આવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ. શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો તો ગીતા નીકળે. કવિશ્રી દાદની આ પંક્તિઓ છે. આપણી માતૃભાષા માણવાની મજા આપણા કવિઓ તેમની રચનાથી બમણી કરી આપે છે. 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ. આજે જ્યારે પ્રાદેશિક ભાષાઓ અન્ય પ્રચલિત ભાષાઓના પ્રભાવમાં દબાઈ રહી છે, ત્યારે આજે જાણીએ ગુજરાતીમાં સારું શિક્ષણ આપતી કેટલીક शैक्षणिक संस्थाओं विषय. ज्ञान की भाषा मातृभाषा होनी चाहिए, क्योंकि उससे ही ज्ञान का सही सार्थकार मिलता है. આવા અનેક સ્લોગન અને પ્રેરક ઉદાહરણો જાણ્યા બાદ પણ બાળકને માતૃભાષાને બદલે અંગ્રેજી માધ્યમમાં મૂકવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે આ પડકારની સામે અડગ રહી આજે પણ એવા વિદ્યાલય છે જે ઉત્તમ શિક્ષણ ગુજરાતીમાં આપી રહ્યા છે. એડમિશન ઇન્ક્વાયરીઝ આવે છે તો એમાં ઘણા અમે જોયા છે વાલીઓને કે જેને લાઈક પહેલાં ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યા હોય અને પછી એમને આભાસ થયો હોય કે અમારું બાળક અંગ્રેજીમાં એટલું સારું નથી આપી શકતા કે એટલું સારું સમજીને સારું પરફોર્મ નથી કરી શકતા, તો એમને ગુજરાતી મીડિયમમાં જ અમારે ભણાવવા જોઈએ. પછી આગળ ભલે જે પણ જોઈશું કે એને કયા માધ્યમમાં મૂકવા. તમે જુઓ, અમે આ માતૃભાષા દિવસ અમે ઉજવણી કરી તો બીજા ધોરણની એક બાળકી એની જાતે એક ગુજરાતી ગીત તૈયાર કરીને આવી અને સામેથી શિક્ષકને કહે છે કે બેન, મારે સ્ટેજ પર આજે માતૃભાષા દિવસ નિમિત્તે આ ગીત ગાવું છે બધાની સામે. તો તમે સમજી શકો છો કે એક તો બાળકને સ્ટેજ ફિયર નથી હોતો, એવી રીતના તૈયાર કરવામાં આવે છે. ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ભાષાની મીઠાશ નહીં કે જાણે બોલે કાગડો કાબર, ભાષાની
સાહિત્ય સભાનો પીરિયડ હોય છે દર ગુરુવારે. એમાં વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે નામાંકિત ડૉક્ટરો, સાહિત્યકારો, આચાર્યો વગેરેને બોલાવવામાં આવે છે. હાસ્ય કલાકારોને પણ બોલાવવામાં આવે છે, જેથી એમના અનુભવનો લાભ એ વિદ્યાર્થીઓને મળે અને કંઈક શીખે. સાથે સાથે શાળાની અંદર દરેક ધોરણની અંદર કેજીથી તે 12મા ધોરણ સુધી દરેક વર્ગનો કાર્યક્રમ હોય. 5 કાર્યક્રમો એમણે આપવાના હોય અને એ 5 કાર્યક્રમો એવા હોય કે સામૂહિક કાર્યક્રમો હોય, જેમાં વર્ગનો દરેક વિદ્યાર્થી સ્ટેજ ઉપર એક વખત તો જઈ આવે, જેને કારણે એનો સ્ટેજ ફિયર દૂર થાય. જ્યારે 700 વિદ્યાર્થીની સામે કોઈ વિદ્યાર્થી બોલે ત્યારે એનું સ્ટેજ ફિયર દૂર થાય અને એ સારો વક્તા બની શકે. એ ગુણો પણ કેળવવામાં આવે છે. ભાષાના કારણે બાળકોના મન અને મગજ ઉપર થતી અસરોને જોઈ નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાથમિક શિક્ષણ માતૃભાષા ઉપર ભાર મૂકી અવનવી યોજના ઘડવામાં આવી છે. સાયન્સમાં એવા અલગ અલગ રિસર્ચથી એ નક્કી થયેલું છે, પ્રૂવ થયેલું છે કે તમે માતૃભાષા શરૂઆતમાં વાપરો, ખાસ કરીને પહેલા 5 વર્ષ જ્યારે મેક્સિમમ મગજનો વિકાસ થતો હોય છે ત્યારે એનો જે મગજ જે ભાષા શીખતું હોય છે એનું વધારે ડેવલપમેન્ટ થતું હોય છે. એટલે ચોક્કસ એના બુદ્ધિ શક્તિમાં, આઈક્યુ ડેવલપમેન્ટમાં, એના કોમ્પ્રિહેન્શન એટલે કે એની સમજ શક્તિમાં, ભાષા સમજવામાં બધામાં એનો વધારે સારો ઉપયોગ થતો હોય છે. કારણ કે એ વખતે વધારે વાયરિંગ પણ ડેવલપ થતું હોય છે, કામનું વાયરિંગ રહેતું હોય છે ને નકામું નીકળી જતું હોય છે. ત્યારે જે તમે ભાષા નાખો છો, જે વસ્તુ નાખો છો એ એને આખી જીવનમાં દરમિયાન એને મગજના વિકાસમાં અને એના કેરિયરમાં એને મદદ કરતી હોય છે. ઘણા વાલીઓ એવા છે જે બાળકને ગુજરાતી માધ્યમમાં મૂકવાનો આગ્રહ રાખે છે, પણ વાસ્તવિકતા જોઈએ તો ગુજરાતી માધ્યમની શાળાઓનું પ્રમાણ પણ ઘટ્યું છે. મોટા શહેરોમાં જૂજ શાળાઓ જેવી રહી છે, જ્યાં ભાષા સાથે ગુણવત્તા પણ જળવાઈ રહી છે. બાળકના અભ્યાસ વિશે વાત આવે અને ખાસ કરીને ભાષા વિશે તો આપણને ઘણા બધા સવાલો હોય છે અને મને પણ સવાલ હતો. અને પછી મને ખ્યાલ આવ્યો કે જો હું માતૃભાષામાં ભણીને ડૉક્ટર બની શકતો હું તો મારા બાળકો કેમ નહીં, આપણા બાળકો કેમ નહીં. અને મને બહુ જ ગર્વ છે કે મેં મારા બંને બાળકોને પ્રાથમિક અભ્યાસ માટે ગુજરાતી માધ્યમ અને ખાસ કરીને એનું પ્રાકૃતિક વાતાવરણમાં એનો અભ્યાસ થાય એના માટે વૈદિક સંસ્થા આધારિત ચાલતી સંસ્થામાં એમનો પ્રવેશ કરાવ્યો છે. આજે અનેક પરિવારોમાં બાળકોને હોમ સ્કૂલિંગ તેમજ ઓપન સ્કૂલિંગમાં મૂકવાની નવી રાહ પણ શરૂ થઈ છે, જ્યાં વૈદિક પરંપરાની સાથે વિજ્ઞાન અને યુગાનુકૂળ શિક્ષણ આપી નવી પેઢીને તૈયાર કરવામાં આવે છે. આજે નાના બાળ નાના રોકો કોઈ આજ મસ્તીના મોટા ગીતો ભેગા થઈ ગાવાના, મસ્તીના મોટા ગીતો ભેગા થઈ ગાવાના, રમવાના કૂદવાના કોઈથી ના ડરવાના, રડવાના ફરવાના થઈને મસ્તાના, હરવાના ફરવાના થઈને ઘરે જેમ કઈ ભાષા બોલે છે એનું માધ્યમ નક્કી કરવાનો કોઈ પ્રશ્ન નથી આવતો, તો શાળાનું માધ્યમ શા માટે નક્કી કરવું પડે? અમે સ્પષ્ટ રીતે આપણી માતૃભાષા ગુજરાતીને ઉપાડી અને એમાં બાળગીતો, હાલરડા, પ્રભાતિયા, જોડકણા, નાના એટલી બધી વસ્તુઓ છે કે બાળકને આનંદ આપવાનો સૌથી મોટો સ્ત્રોત તો તે જ બને છે. સાચું કહું તો બાળક જે ભાષામાં સ્વપ્ન જોવે એ ભાષામાં એને શિક્ષણ મળે ને તો એનું વિજ્ઞાન, એનું ગણિત, એની સમાજ વિદ્યા દરેક વિદ્યામાં એ અવ્વલ નંબરે જાય છે. માતૃભાષા તો મને ગમે છે, બસ કોઈ કાકા કે કાકી કહી બોલાવે તો ઓકવર્ડ લાગે છે. શિક્ષણની સાથે આ માનસિકતા બદલાશે ત્યારે જ ગુજરાતી હોવાનો ગર્વ અનુભવાશે. સેલ્યુટ છે આવી સંસ્થાઓને જે માતૃભાષા સાથે લોકોનું મન પણ ઘડી રહી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ. તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આવજો.